ખાતે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા પદયાત્રા કાર્યક્રમ યોજાયો તો સમગ્ર વાત કરવામાં તો વિસાવદરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા નીકળી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। વિસાવદર ખાતે યોજેલ તિરંગા પદયાત્રા ગર્લ્સ સ્કૂલથી પ્રસ્થાન કરી વિસાવદરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી, જેમાં વિસાવદરની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ નગર પંચાયત હાઈસ્કૂલના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ભાઈઓ બહેનો, હાઈસ્કૂલ અને કોલેજ સ્ટાફ સહિતના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન સહિતના વિવિધ નારાઓ સાથે આખું શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। આ તિરંગા પદયાત્રામાં જૂનાગઢ જિલ્લા પંચાયતના વિપુલભાઈ કાવાણી, તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રીબડિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ કોટડિયા તેમજ પ્રાંત અધિકારી કીર્તનભાઈ રાઠોડ, ઇન્ચાર્જ મામલતદાર, નગર પંચાયતના ચીફ ઓફિસર કરમટા તેમજ સ્ટાફના વોરા સમાજના અગ્રણીઓ સહિતના બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના ગીત ઉપર પોતાની કળા બતાવી હતી। તિરંગા પદયાત્રામાં વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગઢવીની આગેવાની હેઠળ તમામ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવી। તિરંગા પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુ ખાતે રાષ્ટ્રગાન સાથે પૂર્ણ કરવામાં આવી હતી। જેકેએસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। આજે 15મી ઓગસ્ટ નિમિત્તે વિસાવદરના વહીવટી તંત્ર દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ, ગામના અગ્રણી વ્યક્તિઓ અને ગર્લ સ્કૂલના બહેનો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરી અને સરદાર ચોકની અંદર જ્યારે એનું સમાપન થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રગાનથી આ રેલીને પૂર્ણાહુતિ કરી છે। આ પ્રસંગે સૌ ભારતવાસીઓને અમે સમગ્ર વિસાવદર તાલુકા વતી શુભકામના પાઠવીએ છીએ।